હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે હમણાં 2-3 દિવસ થયા તો વરસાદ હાવ ગયો, તડકો જ છે નકરો. વાવણી લગભગ હવે તો બધાને થઈ જ ગઈ હશે, ખેતરમાં આપણે થઈ ગઈ છે. વરા પાઈ હતી ને સારી, એટલે બધા ખેડૂતો વાવી દીધું છે. પણ હવે વરસાદ થઈ જાય તો સારું, આગાહી તો છે 1-2 દિવસમાં વરસાદ થઈ જશે એમ. અને છે ને આપણે એક ખાસ કામ કરવાનું છે. એ અહીંયા શું કરે દિત્યા? દિત્યાબેન આજે રજા છે. વાહ દિત્યા વાહ, તે પણ ઝૂલાને અહીંયા ઝૂલો બનાવી દીધો. ગઈ એટલે એમાં એવું છે કે વરસાદ ચાલુ હતો ને, એટલે અહીંયા બધો વરસાદ આવતો હતો, ઝૂલાને નુકસાન થાય એટલે આપણે કાઢી નાખ્યો હતો. કાઢીને પછી આપણે અહીંયા રાખી દીધો હતો. હવે થોડોક વરસાદ જતો રહ્યો તો પાછો ફિટ કરી દઈએ. વરસાદ સીઝન તો ચાલુ છે, પણ ખાલી 1-2 દિવસ નહીં આવ્યો એટલે ઉપર આવે તો ઝૂલે બેસવાની મજા આવે, એટલે પાછો ફિટ કરી દઈએ. પાછો વરસાદ આવશે તો પાછો કાઢી લેશું, એમાં કઈ આપણે મોટી વાત છે નહીં. દિત્યા હો તો ઉપડી જાય. દિત્યા હો તો થોડુંક ઉપડે, દિત્યામાં તો બહુ વજન છે. ઓ દિત્યાબેન હો તો ઉપડી ગયો હતો, નરેશ તો તાકાત વાળા. વજન તો નથી આમાં, દિત્યામાં ઝૂલા બેમાં વજન તો નથી, પણ આ સાઈઝ મોટી થઈ જાય ને એટલે અઘરું પડી જાય. ઈઝી છે, જો આમાં હૂકમાં નાખી દઈએ એટલે પાછો આપણો ઝૂલો થઈ જાય ફિટ. બેસવા માટેની સીટ રેડી. દિત્યાબેન છે ને અહીંયા કોઈને બેસવાનો વારો જ નથી આવવા દેતા, એ જ બેસી રાખે છે. વારા પછી વારા કાઢવા આપણે 5-5 મિનિટના બધાને. અને જો અહીંયા ઘરે આંગણામાં છે ને, જો દ્રાક્ષનો વેલો છે ને તે મસ્ત આખો ફરિયામાં પથરાઈ ગયો છે. એના લીધે ઘણો આપણે ફાયદો પણ થાય છે. એક આપણે દ્રાક્ષ તો ખાવા મળે છે બરોબર, અને બીજું છે ને કે વરસાદ આવતો હોય ને ત્યારે આપણે અહીંથી આપણે આમ રસોડામાં જવું હોય ને તો જઈ શકીએ પલળા વગર. પછી છાંયો મળે છે. જ્યારે ઉનાળો હતો ને ત્યારે ચોકડીમાં અમારે આ દ્રાક્ષ નહોતી ને ત્યારે બહુ તડકો આવતો, કપડાં ધોવા ન બેસી શકાતું. હવે તો 10 વાગ્યા સુધી ત્યાં છાંયો જ હોય, આરામથી આપણે આપણું કામ કરી શકીએ. અહીં છે ને જો એક આ ફૂલ, આ દ્રાક્ષનું ફૂલ નથી, શેનું છે? 5 પાંડવ. આ ફૂલ જો એકદમ મસ્ત છે યાર, કેટલું મસ્ત છે. ઈ વેલો એમાં જોઈન્ટ થઈ ગયો છે. એ બે જોઈન્ટ થઈ ગયા છે. આ દિત્યાબેન તો જો, દિત્યાબેન જો સીડીએથી અહીંયા ચડ્યા છે, પણ પડશે ને તો આપણી ઉપર જવાબદારી નથી હો. પગથિયાથી નથી ચડી, અહીંથી ચડી. આપણી ઉપર જવાબદારી નથી હો દિત્યાબેન. દિત્યાબેન ને એવું જ ગમે, ટીંગાવવું ને ચડવું ને બધે. કા તો દિત્યાબેન અને મમ્મી બંને વાડામાં ગયા હતા અત્યારે. તો તમે બંને વાર લાગી તો શું કરતા હતા? હા, રમકડા બનાવતી. હા, તો દિત્યાબેન ને મમ્મી એ બે સાથે મળી મકોડી કેવડી ગઈ કેવડી ભજી. હા, તો બંને સાથે મળીને જો અહીંયા મસ્ત મજાના રમકડા બનાવ્યા છે માટીના. આ સૂલો છે, આ પાટલો છે, આ તાવડી છે, આ એક બકડીયું બનાવ્યું, આ ઝારો, ટબુન, ગ્લાસ, વાટકા, રકડિયું, બધી રસોડાની બધી વસ્તુ બનાવી છે. એક મે બનાવી. આ તારું કઈ નથી. દિત્યાબેન ને આમે સ્કૂલે દેખાડવાના હતા ને માટીના રમકડા, તાને હુકાવા દેવાના, પછી સરસ થઈ જાય ને પછી લઈ જાજે સ્કૂલે. ચલો, તો મસ્ત મજાનું જમી લીધું છે. જમીને જો આપણે થઈ ગયા છે ફ્રી. અને આજે તો એટલી ગરમી ને એટલો ઉકળાટ છે, જેટલો વરસાદ થયો ને ગરમી એમ થતું હતું કે ઓછી થશે, પણ એના બદલે ગરમી વધી ગઈ છે. અત્યારે બહુ ગરમી થાય છે. દિવસમાં અત્યારે પાછું 2-2 વાર નાહવું પડે છે આપણે, ગરમી એટલી હોય ને. એટલે વરસાદ છે ને હમણાં 2-4 દિવસ થયા તો ગયો પાછો. છાંટા આવતા તો એ છાંટાઈ બંધ થઈ ગયા, છાંટાઈ નથી આવતા. તોય કંઈક થોડીક ઠંડક થાય વરસાદ આવે તો એમ. અટાણે બહુ ઉકળાટ છે, એટલે પાછું જો આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને છે ને દિત્યા જો આજે સવારે સૌથી વહેલી ઉઠી હતી, સૌથી વહેલી 9 વાગે ઉઠી ગઈ. 10 વાગે 9 વાગે આજે વહેલી ઉઠી ગઈ હતી. રજાનો દિવસ હતો ને તોય વહેલી ઉઠી ગઈ. હા, અને જો આવી દોડે અહીંથી વાન વાથી વાન. તોય શું 12 કલાક થઈ જાગે છે એની, બપોરે નથી સુધી કન્ટિન્યુ જાગે છે. 9 વાગ્યાની ઉઠીને ત્યારની હજી એના આંખોમાં ઊંઘ નથી જરાય. જો એને જ્યાં સુધી આપણે ખીજાઈને સુવડાવશું નહીં ત્યાં સુધી સુવે જ નહીં. કાલે તો પાછી સ્કૂલ પણ છે. દિત્યાબેન વહેલું સુઈ જવાનું છે. લેસન થઈ ગયું? લેસન તો કરી લીધું છે. ચાલો, તો જો ચોમાસાનું વાતાવરણ હોય ને, જરા જેવો વરસાદ આવે ને તો આપણા વાળ છે ને, હમણાં ચોમાસામાં વાળ ખરવાનું કારણ થોડુંક વધી જાય, હેરફોલ થોડુંક વધી જાય છે. મારે એવું જ છે. તો મારે અત્યારે છે ને ઓઇલિંગ કરવું છે માથામાં. ત્યારે મારે જો વાળમાં તેલ નાખવું છે ને, એના માટે હું વાપરું છું નેચર શ્યોરનું જોંક તેલ. જો અત્યારે આપણે ઓઇલિંગ કરીશું ને, સવારે પછી હેર વોશ કરી નાખશું. તો ચાલો આપણે ઓઇલ લગાવી લઈએ માથામાં. કેટલા દિવસથી વાળ છે ને એકદમ કોરા જ છે, ઓઇલિંગ નથી કર્યું હમણાં કેટલા ટાઈમથી, એટલે હેરફોલનો પ્રોબ્લેમ વધી જાય છે. અને જો અહીંયા દિત્યાબેને છે ને આ રિંગ પહેરી લીધી, આમાં લાઇટ પણ થાય. આપણે મેળામાંથી લીધી ત્યાં. કેમ બાકી મસ્ત લાઇટ થાય? મસ્ત લાઇટ છે. વાગે આપણે સોમનાથ સારી નીકળી રિંગ, નકર તો લાઇટ અમુક ખોટકાઈ જાય ને અમુક એમને ચાલુ રહી જાય તો સેલ ઓલા થઈ જાય ને.
પણ હમણાં પાછો મેળો આવી જશે, ત્યાં સુધી રિંગ એવી ને એવી જ રહી છે. આમાં પ્રાચીન જોગ થેરાપીથી પ્રેરિત હિરુડીન છે, જે સ્કાલ્પમાં હેલ્ધી બ્લડ સર્ક્યુલેશન સપોર્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ તેમાં બ્રાહ્મી, ડુંગળીના બીજ, મેથી, મીઠા લીમડાના પાન અને તલના તેલ જેવા આયુર્વેદિક ઘટકો છે, જે સ્કાલ્પને પોષણ આપી વાળના મૂળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હું તો રાત્રે સૂતા પહેલા 2-3 મિનિટ હળવા હાથે સ્કાલ્પ પર મસાજ કરું છું. અને આની સૌથી સારી વાત એ છે કે 100% નેચરલ અને ટોક્સિન ફ્રી છે. ચાલો તો જો આપણે વાળમાં મસ્ત તેલ નાખી લીધું છે, અને આ છે ને 100% નેચરલ છે. આમાં કોઈ કેમિકલ એડ કરેલ નથી અને આની કોઈ ફ્રેગ્રન્સ પણ નથી, કોઈ સુગંધ પણ નથી, કેમ કે આ નેચરલ રીતના બનાવેલું છે ને, એટલે એની પોતાની જ સુગંધ છે એની અંદર, એમ ઇન્ગ્રેડિયન્ટ્સની પોતાની જ સુગંધ છે. ચાલો તો મેં તો મારું હેર ઓઇલ કરી લીધું છે, અને જો તમારે પણ આ હેર ઓઇલની ખરીદી કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયોમાં ટેગ કરેલી છે, તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. ચલો જલપાએ હેર ઓઇલ કરી લીધું ને, હવે છે ને મને પણ થોડીક ઈચ્છા છે, હું બહુ ઓછું તેલ નાખું છું, અને આ વખતે છે ને મારે પણ આજ નાખવું છે આ જોંક ઓઇલ. સારું આવે છે. તો તમને પણ હું મસાજ કરી દઉં કે દિત્યા કરી દે? તો કોણ કરી દેશે? તો કરી દઈશ. દિત્યા દીદી દિત્યા દીદી મસાજ મસાજ કરી દેશે મને. દિત્યાને એવું બધું કરવું થોડીક વાર બહુ પછી ઉભી હમણાં નહીં હું કહું ત્યારે. થોડીક વાર પછી. ચાલો તો હવે મારો વારો આવ્યો છે ચંપી કરવાનો. તો એના માટે મેં છે ને આ દિત્યા દીદીને બેસાડી દીધા છે, દિત્યા બેનને બેસાડી દીધા છે, અમારા પાર્લરવાળા બેન છે, અને મારે છે ને એને ઉપર બેસાડ્યા અને હું અહીં નીચે બેસીશ. એનું કારણ છે કે સરખી રીતના મસાજ થઈ જાય એટલા માટે. સરખો મસાજ કરજો, બાકી પૈસા નહીં મળે. 10 લાખ રૂપિયા થાય. આખી જિંદગી ના કે. ચાલો જો દિત્યા દીદીને અહીંયા છે ને હાથમાં થોડુંક જોંક હોય તેલ આપી દઈએ, નેચર શ્યોર જોંક તેલ. ચાલો દિત્યા દીદી મસાજ કરી દો. તોય ન જાતા તમે દિત્યા દીદી મસાજ કરે ને? મસાજ વાલે દીદી આયે હે ઘર પે. તમારે કોઈને પણ જો મસાજ કરાવવું હોય તો દિત્યા દીદીનો કોન્ટેક્ટ કરજો. કા દિત્યા બેન? કેવું લાગે નરેશ દિત્યા મસાજ કરે તો? ત્યાં મસાજ કરે મસ્ત મજાનું હો ભાઈ. ઠંડા હાથ લાગે કે ના? ઘણાના હાથ ઠંડા હોય, મસાજ કરે ને તો ઊંઘ આવી જાય. વજન નથી દેતી દિત્યા, અડે વાળ ગણતી હોય એમ. વાળ ગણવાના નથી, ચકેડી ફરે, આખી ચકેડી ફરી. વાળ નથી ગણવાના, એ મેં ગણેલ જ છે બધા વાળ. કોઈ એક વાળ ગણેલ છે. મસાજ કરે તો થોડુંક વજન દઈને. થાકી ગઈ? એનર્જી પૂરી થઈ ગઈ? હાથ પાછા લૂસતી ન જતી તેલ વાળા મારા કપડામાં, બાકી હું પછી ઘાણામાં કામ કરતો એવું થઈ જાય. તમારી બેન ક્યાં ધોવા તો મારે ને, તો એટલે તો ચિંતા કરીએ તારી તો બધી. બહુ ચિંતા કરો. પછી હવે આવ્યું, તાકાત આવી, એનર્જી એવી હવે. ચાલો તો ભાઈ બધા છે ને તેલ નાખીને બાબલા જેવા થઈ ગયા છે. જો સ્કૂલમાં જતો ને હું જ્યારે 50 વર્ષ પહેલા ત્યારે આવી રીતના જતા, ચીપકુ બનીને જ જતા સ્કૂલમાં જતા એવી રીતના. ને હવે છે ને એક આપણે ધ્યાન રાખવું પડશે, સુવામાં ઓશિકામાં છે ને નીચે કંઈક બીજું રાખવું પડશે. ચુંદડી રાખવી. આરી જો મેં તો રાખી જ છે, મારી કોટનની ચુંદડી પાથરીને જ શું, એટલે ઓશિકા ગંદા ન થાય. તમે કંઈક રાખજો ચુંદડી કે એવું કંઈક. હા એવું કંઈક આપણે રાખવું પડશે, બાકી ચીપકી જાય ઓશિકામાં. ઓશિકા બધા તેલ થઈ જશે. થઈ હેરમાં મસાજ કરીને હવે છે ને આપણે જોયું કારણ થોડીક વાર વોકિંગ કરી લઈએ છીએ. જો શેરીમાં કોઈ નથી, મારા નરેશ અને દિત્યા સિવાય 3 છીએ અમે, અને અમારી સાથે ડોગી સૂતા છે બાજુ, એ લોકો છે. બાકી બધા અંદર છે પોતપોતાના ઘરમાં. અને અમે રોજ છે ને જમીને થોડીક વાર આપણે આ શેરી મોટી છે અને આમ ડિસ્ટન્સ એ લાંબો છે, એટલે વોકિંગ કરતા હોય. કા નરેશ? હા બરોબર. દિત્યા હવે લાઈટ ચાલુ કર. અહીં અંધારું પડે છે. દિત્યા બેન તમે લાઈટ કરો. વાહ, આદિત્યની રિંગ જ દેખાય, મોઢું તો દેખાતું જ નથી. દિત્યા મસ્ત દેખાય, આ પહેરીને જ રાખાય દિત્યા. અંધારામાં તો દિત્યા તારી રિંગથી જ તને પહેચાની લઈએ. મેળામાં જાય ને ત્યાં સારું લાગે આવું. મસ્ત લાગે. અહીંયા જો ચોકીદાર બધા સૂતા છે. કેટલા છે? 1 2 3 ને 4 ચોકીદાર સૂતા છે અત્યારે. એટલી મસ્ત ઊંઘ કરે છે. હમણાં 2 વાગશે એટલે ચોકીદાર બધા ઉઠી જશે ને શિફ્ટ બદલી જશે, એટલે બધાને ઉઠાડશે આપણે બધા માણસોને. હા, રાતે તો એટલા ભસતા હોય ને કે એમ થાય કે આપણે શેરીમાં કઈ આવી ગયા ચોર વોર કે શું છે. બહુ બધા ભસતા હોય, ખબર નહીં કેવી રીતે, પણ કંઈક તો હશે જ ને એનું કારણ. દિત્યાને ક્યાં વોકિંગ કરવાની જરૂર છે, તોય અમારી સાથે વોકિંગ કરે રોજ, અને બધાને આગળ જ હોય ચાલવામાં. ચલો તો હવે અમે થોડીક વાર વોકિંગ કરી લઈને આ વિડીયોને છે ને હવે અહીંયા એન્ડ કરી દઈએ. બરાબર ને નરેશ? બરાબર છે. આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન.